પછી વાત કરીએ પોર્ટ બ્લેર. હમણાં જ આપણા મિનિસ્ટ્રી ઓફ અફેર્સ છે એમણે સંસદની અંદર પોર્ટ બ્લેરનું જે નામ છે એ કહી દીધું છે શ્રી વિજયાપુરમ. શું કહ્યું છે? શ્રી વિજયાપુરમ. તો શું છે આખી ઘટના સમજી લઈએ. તો જે પોર્ટ બ્લેર છે એ અંદામાનની રાજધાની છે, બરાબર, અથવા તો કેપિટલ છે. તો એનું નામ કરી દીધું છે શ્રી વિજયાપુરમ. તો વાત કરીએ 11મી સદીની અંદર. તો ભારતની અંદર ઘણા બધા વંશ થઈ ગયા શક્તિશાળી. એમાંનો એક વંશ છે એ છે ચોલ વંશ છે. કયો વંશ છે? ચોલ વંશ. એટલે કે 11મી સદીની અંદર જે ચોલ વંશ છે એ જે પોર્ટ બ્લેર અથવા તો જે શ્રી વિજયાપુરમ છે એનો ઉપયોગ કરતું હતું પોતાના નેવલ બેઝ તરીકે. કોના માટે? એક હુમલો કરવા માટે ઇન્ડોનેશિયા પર. ઇન્ડોનેશિયા એ વખતે ઓળખાતું હતું શ્રી વિજયા તરીકે. કયા તરીકે? શ્રી વિજયા તરીકે. એટલે કે એક સમયે જે શ્રી વિજયાપુરમ છે એ ચોલ વંશના રાજાઓની શું હતી? એક નેવલ બેઝ હતું. એમાંના જે રાજા છે એ છે રાજેન્દ્ર પ્રથમ. શું નામ છે? રાજેન્દ્ર પ્રથમ. બરાબર. તો એ સમયે નામ હતું એનું નક્કાવરમ. શું નામ હતું? નક્કાવરમ. આ હું કહું છું? ના, હું નથી કહેતો. આ છે એ થંજાવુર ઇન્ક્રિપ્શનની અંદર લખેલું છે કે જે પોર્ટ બ્લેર છે એનું 11મી સદીમાં નામ હતું રાજેન્દ્ર પ્રથમ વખતે નક્કાવરમ હતું. શું નામ હતું? નક્કાવરમ. સમયની સાથે એનું